વિસ્તારમાં વર્ષો જૂનું પીપળાનું ઝાડ ધરાશાયી થતાં દોડધામ મચી। ઝાડ નીચે પાર્ક કરેલ કારનો કચ્છર ઘણ નીકળી ગયો। સદનસીબે મોટી જાનહાની ટળી। બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે તથા લોકોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નુકસાન પણ સામે આવી રહ્યું છે। ત્યારે ડીસા પંથકમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે અને નુકસાનના પણ અહેવાલો સામે આવી રહ્યા છે। ત્યારે આજે છોટાપુરા ગવાડી વિસ્તારમાં વર્ષો જૂનું એક ઝાડ ધરાશાયી થતાં નીચે પડેલા વાહનો પણ તૂટી જતાં મોટું નુકસાન થયું હતું, તો બીજી તરફ આ વિસ્તારમાં અનેક મકાનો પર થાંભલાઓ પણ ધરાશાયી થયા હતા। બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા, થરાદ, લાખણી, ભાભર, વાવ, ધાનેરા, પાંથાવાડા, દાંતીવાડા સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદ શરૂ છે। સાર્વત્રિક મેઘમાયાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ ક્યારેક પવનના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને નુકસાન ભોગવવાનો પણ વારો આવ્યો છે। ત્યારે ડીસા તાલુકાના છોટાપુરા ગવાડી વિસ્તારમાં ભારે પવન અને વરસાદના કારણે વર્ષો જૂનું પીપળાનું ઝાડ ધરાશાયી થયું હતું। આ ઝાડ ધરાશાયી થતાં નીચે પડેલ મારુતિ કારના કૂદતે કૂદતા નીકળી ગયા હતા, જેના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। તો બીજી તરફ છોટાપુરા ગવાડી વિસ્તારમાં ભારે પવન અને વરસાદના કારણે અનેક મકાનો પર લાઇટના થાંભલાઓ પણ તૂટીને પડ્યા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો અને મકાનો પર થાંભલાઓ પડવાની સાથે જ લોકો ઘરોની બહાર દોડીને આવ્યા હતા। છોટાપુરા ગવાડી વિસ્તારમાં થયેલ નુકસાન બાબતે હાલ તો આ વિસ્તારના લોકો તાત્કાલિક ધોરણે સમારકામ કરી અને વીજ પુરવઠો ચાલુ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી।